જે દિવસે 22 તારીખે પહેલગામમાં બાયસરન વેલીમાં આતંકવાદી હુમલો થયો તે દિવસે અમે પહેલગામમાં જતા. અમે ઘાયલ માણસોને જોયા પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ ઘોડા ઉપરથી કદાચ પડી ગયા હશે. મંદિરે અમે દર્શન કરવા ગયા ત્યારે અમને થોડી વારમાં ખબર પડી કે ઉપર કઈક આવી રીતે ફાયરિંગની ઘટના બની છે. મારી 5 વર્ષની દીકરીએ અમને બચાવ્યા, પણ મારી બેબીએ જે ના પાડી અને જે કઈ ઈશ્વરીય સંકેત થયો એની વાત અમે માન્ય રાખી એટલે કુદરતની દયાથી અમે આ ભયંકર આતંકવાદી હુમલામાંથી બાલ બચી. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓએ પોતાના જીવ ખોયા હતા. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના નાયબ મામલતદાર એ પોતાના પરિવાર સાથે જ તે સમયે પહેલગામ જવાના હતા, પરંતુ 5 વર્ષની પુત્રીએ ઘોડા પર બેસવાની ના પાડતા અંતિમ ઘડીએ ત્યાં જવાનો કાર્યક્રમ કેન્સલ થયો અને થોડીવાર બાદ જ એ સ્થળ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. નાયબ મામલતદારના પરિવારનો આ બાદ બચાવ થયો અને ત્યારે આતંકવાદી હુમલાની ઘટનાથી બચીને પરત આવેલા નાયબ મામલતદારના પરિવાર સાથે ન્યૂઝરૂમની ટીમે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી અને આખી આ ઘટનાએ સમજવાનો પ્રયત્ન પણ કર્યો કે એ દિવસે શું કઈ ઘટના બની હતી અને કિરીટ પાઠક અને તેમના પરિવાર એ કેવી રીતે પહેલગામના બેસરણ ઘાટી ઉપર ન ગયા અને નીચે રહી પરિવાર સાથે વિસ્તારની મજા માણતા હતા અને અચાનક જ એ સમાચાર મળ્યા કે બેસરણ ઘાટી ઉપર ફાયરિંગની ઘટના બની છે. પહેલગામમાં જે આતંકવાદી હુમલા થયાની ઘટના બની હતી તે જ સમયે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પુરવઠા વિભાગની અંદર નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટ પાઠક અને તેમના પત્ની કૃષ્ણાબેન પાઠક અને સાથે જ 5 વર્ષની પુત્રી મેસવા સાથે કાશ્મીર પ્રવાસે ગયા હતા. 22 તારીખના બપોરના સમયનો લગભગ 12 વાગ્યાનો સમય હતો કે જ્યારે આ તમામ એ પરિવારના સભ્યો સાથે મળી અને પહેલગામના એ બેસરણ ઘાટી પર જવા માટે નીકળ્યા હતા. જો કે છેલ્લી ઘડીએ મેસવાએ ઘોડા ઉપર બેસવાની ના પાડી અને તેણે કહ્યું કે મારે ઘોડા ઉપર નથી બેસવું અને તે ઇનકાર કરતાની સાથે જ નાયબ મામલતદાર સહિત તેમનો પરિવાર એ બેસરણ ઘાટી જવાનો હતો એ કાર્યક્રમ તેમણે કેન્સલ કર્યો અને ત્યાંથી સીધો જ તેમનો પરિવાર એ જમ્મુ કાશ્મીરના એ પહેલગામના એ બેસરણ ઘાટીના નીચેના તરફ હતો. જો કે અચાનક જ એ સમાચાર મળ્યા કે બેસરણ ઘાટી ઉપર આતંકવાદી હુમલો થયો છે અને એ દરમિયાન નાયબ મામલતદારે પોતાની નજર સમક્ષ શું કઈ દ્રશ્યો જોયા, શું કઈ ઘટના જોઈ કે જ્યાંથી એમ્બ્યુલન્સો અને આર્મી એ નીકળી રહી હતી, હેલિકોપ્ટર એ ત્યાંથી નીકળી રહ્યા હતા, એ દરમિયાન ત્યાં કયો માહોલ હતો, કેવી ત્યાં પરિસ્થિતિ સર્જાઈ હતી, એ ખુદ એ નાયબ મામલતદારના મુખ્ય સાંભળો. જે દિવસે 22 તારીખે પહેલગામમાં બાયસરન વેલીમાં આતંકવાદી હુમલો થયો તે દિવસે અમે પહેલગામમાં જતા. અમે નીચે હતા અને અમે ત્યાં જવાની તૈયારી કરતા હતા. ત્યારે મારી 5 વર્ષની બેબી છે મેસવા, એણે એવું કીધું કે હું 3-4 દિવસથી ઘોડા માથે બેસું છું, હવે મને બીક લાગે છે એટલે હવે હું ઘોડા માથે બેસીશ નહીં. એટલે અમે બંને લોકો એની વાત માન્ય રાખી અને ત્યારબાદ બીજા એક મંદિરે અમે દર્શન કરવા ગયા ત્યારે અમને થોડી વારમાં ખબર પડી કે ઉપર કઈક આવી રીતે ફાયરિંગની ઘટના બની છે. જ્યારે અમે આ મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અમે ઘાયલ લોકોને જોયેલા પણ ત્યારે અમને ખબર નહોતી કે ખરેખર આ ઉપર આવી મોટો આતંકવાદી હુમલો થયેલો છે. ત્યારબાદ અમારા ડ્રાઈવરે આવી અને અમને વાત કરી કે સાહેબ સારું થયું આપણે ત્યાં ગયા નહીં, નહીતર આ ઘટના બની ત્યારે તમે ન્યા જોત. એટલે માત્ર તમારી બેબીએ જે ના પાડી અને એની વાત તમે જે માન્ય રાખી એ તમારા બેબીના હિસાબે તમે બચી ગયા છો, નહીતર તમે આતંકવાદી ઘટનામાં આ જ્યારે બની ત્યારે 100% તમે ન્યા હોત. એટલે હવે આને કુદરતી સંકેત ગણો કે વડીલોના આશીર્વાદ, પણ મારી બેબીએ જે ના પાડી અને જે કઈ ઈશ્વરીય સંકેત થયો એની વાત અમે માન્ય રાખી એટલે કુદરતની દયાથી અમે આ ભયંકર આતંકવાદી હુમલામાંથી બાલ બચી ગયા છીએ. એ જ્યારે તેમની દીકરીની સાથે એ પહેલગામના બેસરણ ઘાટી જવાના હતા ત્યારે તેમની દીકરીએ જ્યારે ના પાડી એટલે મનને માનવી એ ત્યાં જ નીચે મંદિરે દર્શન કરવા ગયા અને જ્યારે મંદિરે દર્શન કરી રહ્યા હતા ત્યારે આતંકવાદી હુમલામાં ઘાયલોને જોઈને આર્મી ઓફિસરોએ તેમને સારવાર માટે લઈ જતા જોયેલા, પરંતુ તેમને એ પણ ખ્યાલ નહોતો કે આખી આ ઘટનાની અંદર આતંકવાદી હુમલો થયો છે. મંદિરની અંદરથી બહાર આવ્યા જ્યારે ડ્રાઈવરને ફોન કર્યો ત્યારે ખબર પડી કે પહેલગામના બેસરણ ઘાટી વિસ્તારની અંદર ફાયરિંગ થયું છે. ત્યારબાદ આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર જોયા બાદ થોડીવાર પછી તેમને પણ ખબર પડી કે આ જગ્યા ઉપર આતંકવાદી હુમલો થયો છે અને અહીંયા આટલા લોકોનો ભોગ એ લેવાઈ ચૂક્યો છે.
ત્યારે નાયબ મામલતદાર કિરીટ પાઠકના પત્ની, જેઓ વીજ કંપનીમાં ક્લાર્ક તરીકેની નોકરી કરે છે, જેમણે તેમની દીકરીએ મેસવાના કારણે તેમનો જીવ બચી ગયો અને આતંકવાદીની ગોળીનો શિકાર ન બન્યા અને દીકરીના પગે લાગી અને સાથે જ આ તમામ એ લોકો ઈશ્વરીય સંકેત સમજી ત્યાંથી બચી ગયા હોવાની વાત એ કરી રહ્યા છે. જો કે આખી આ ઘટના સંદર્ભે નાયબ મામલતદારના પત્ની કૃષ્ણાબેન પાઠકે શું કહ્યું એ સાંભળો. હુમલો થયો એ સમયે અમે પહેલગામમાં જ હતા અને મારી 5 વર્ષની દીકરીએ અમને બચાવ્યા, કારણ કે આગળના દિવસોમાં અમે 2-3 દિવસથી જે ઘોડા ઉપર જ ફરતા હતા, એ દિવસે મારી દીકરી થાકી અને અમને ના પાડી કે ઘોડા ઉપર જવાનું હોય ત્યાં આપણે નથી જવું. એટલે અમે એની વાત માની કે ભાઈ વાંધો નહીં, ચલો એ ના પાડે છે તો આપણે એક જગ્યાએ નથી જવું. અને અમે ત્યાં આગળ મંદિર હતું, ત્યાં આગળ અમે દર્શન કરવા ગયા અને ત્યારે અમે ઘાયલ માણસોને જોયા, પણ ત્યારે અમને એવું લાગ્યું કે આ ઘોડા ઉપરથી કદાચ પડી ગયા હશે અને અમે એવું જ માનીને આગળ વધ્યા. પરંતુ અમે જ્યાં મંદિરે દર્શન કરતા હતા ત્યારે અમારા ડ્રાઈવરે આવીને અમને વાત કરી કે ઉપર કંઈક ફાયરિંગ થયું છે અને અમને વાત કરી કે ભાઈ આ રીતે કંઈક બનાવ બન્યો છે. અને પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા તો એ સમયે ઘણા બધા આર્મીના વાહનો, હેલિકોપ્ટર બધું આવી ગયું, બરોબર. અને બચી ગયા મારી દીકરીના લીધે, કે એને ના પાડી કે ભાઈ નથી જવું અને એના મોઢે અમને ભગવાને સંકેત આપ્યો કે નહીં જતા ઉપર. આપણા જીવનની અંદર આપણે કોઈ પણ પગલું ભરતા હોઈએ છીએ, પહેલાં આપણને ઈશ્વર સંકેત આપે છે કે તમે જે પગલું ભરી રહ્યા છો તેમાં તમે કેટલા સક્સેસ જવાના છો, તમે કેટલા સફળ જવાના છો, અથવા તો તમે જે પગલું ભરી રહ્યા છો તેના કારણે તમારા જીવને કેટલો જોખમ છે એ પહેલાં જ એલર્ટ આપતા હોય છે. પરંતુ તેમ છતાંય જો આપણે એ કામ કરવા જઈએ છીએ તો આપણે ફળ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડે. આવી જ કંઈક ઘટના અમરેલીની અંદર નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટ પાઠકના પરિવાર સાથે બની. પુત્રીની એ જીદ હતી કે તેમણે ઘોડા ઉપર નથી બેસવું અને એ જીદના કારણે જ પરિવાર એ બચ્યો અને આજે પરત એ ગુજરાતના અમરેલીની અંદર પરત ફર્યો છે. તમારું શું માનવું છે આખા આ પરિવાર સાથે બનેલી ઘટના અને પહેલગામની અંદર થયેલા આતંકવાદી હુમલાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.